ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ એક વૃક્ષ માતાને નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ અભિયાન જેને વેગવંતુ બનાવવા માટે ગુજરાતે પહેલ કરી છે। આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધીનગરમાં કોબામાં। આ કાર્યક્રમ થકી મુખ્યમંત્રી આ અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાવશે। અર્બન ફોરેસ્ટ અભિયાનની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી રહી છે। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે। કોબા ખાતે આ કાર્યક્રમનું આયોજન જ્યાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત છે। એક પેડ માં કે નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ અભિયાન જેને ગુજરાતમાં પણ વેગ આપવામાં આવશે અને કરોડો વૃક્ષોના રોપણનો કાર્યક્રમ આગામી સમયમાં કરવામાં આવશે। એક વૃક્ષ માતાને નામ આ અભિયાન જે ગુજરાતમાં વેગીલું બનશે અને આખા દેશમાં ઉદાહરણ પૂરું પાડશે। ગાંધીનગરમાં કોબા ખાતેથી આ અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે। પોતે વૃક્ષારોપણ કર્યું અને માટી નાખીને આ વૃક્ષનું જતન કરવાનો સૌ કોઈને સંકલ્પ આપ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર આ ઉપરાંતના પદાધિકારીઓ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। વૃક્ષારોપણ જેના થકી પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો છે। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એક વૃક્ષ માતાને નામ આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં અલગ અલગ સ્થાન પર વૃક્ષારોપણના કાર્યક્રમ થશે। આ અભિયાનનો આજે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે। અર્બન ફોરેસ્ટ અભિયાનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અહીં શરૂઆત કરવામાં આવી છે। એક વૃક્ષ જે એક જીવન સમાન છે અને માનવ જીવન માટે પણ વૃક્ષ કેટલું મહત્વનું છે, પર્યાવરણનું જતન કરવા માટે કેટલું મહત્વનું છે, આ ઉપરાંત એક ગ્રીન કવર પૃથ્વી પર રાખવા માટે પણ આ વૃક્ષ કેટલા મહત્વના છે, આ જ સંદેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી છે અને ગુજરાતમાં પણ આ અભિયાનના પડઘા પડે અને આ અભિયાન ગુજરાત તરફથી વધુ વેગીલું બને તે માટેનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે। આગામી સમયમાં લગભગ કરોડો વૃક્ષોનો રોપણ કરવાનો લક્ષ્યાંક રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકાર એ સક્રિય રીતે ભૂમિકા ભજવશે। આ અભિયાન એક વૃક્ષ માતાને નામ સૌ કોઈ જો આ અભિયાનમાં જોડાય તો જે ગ્રીન કવર છે એ ખૂબ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।